જય માતાજી, જય ગુરુદેવ. મિત્રો, જિંદગીમાં ગરીબી ફક્ત ખિસ્સામાં નથી હોતી. ગરીબી ખિસ્સામાં ના હોય, ઘણા લોકોના વિચારોમાં પણ હોય, આદતોમાં પણ હોય. અને જો તમે સમયની કિંમત ન કરો અને સમયની કિંમત તમને સમજવામાં લેટ પડો તો ગરીબી તમારા જીવનમાં પ્રવેશ કરી જાય છે. ઘણા લોકો દિવસ રાત મહેનત કરે છે પણ વર્ષો સુધી તેમને સફળતા નથી મળતી. કેમ કે તેઓ સવારનો સમય સૌથી કિંમતી સમય બગાડી દે છે. દુનિયાના મોટા ભાગના સફળ લોકો પાસે કોઈ જાદુ નથી, પણ તે સવારમાં તેમનો જે સામાન્ય સમય હોય છે એ બહુ અલગ રીતે એમનો ઉપયોગ કરતા હોય છે. અને જો તમે પણ તમારો જે સમય છે સવારનો એ તમે તમારા કામમાં વ્યસ્ત કરશો અને સારો એનો ઉપયોગ કરશો તો તમે તમારું ભાગ્ય, તમારી ગરીબી તમે દૂર ધીમે ધીમે કરી શકશો. કદાચ તમને વિશ્વાસ નહીં હોય, પણ આવો સમય તમને ક્યારેય ફરી પાછો જિંદગીમાં મળશે નહીં. કહેવાય છે ને, સમય ચૂક્યા 100 વર્ષ. એટલે સમયને સાથ આપો, સમયની સાથે અપડેટ રહો, સમયની સાથે રહીને કદમ મિલાવીને કદમથી તમે કામ કરો. તમારે જે મન સ્થિર હોય એ સવારમાં હોય, શાંત હોય તો સવારમાં હોય. વિચાર શક્તિની ઉર્જા સવારમાં બહુ તાકાતવર હોય છે. એટલે સવારમાં ઉઠતાની સાથે મોબાઈલ કે સોશિયલ મીડિયા પર કે કોઈ ન્યૂઝમાં ડૂબી ન જવાનું, બિનજરૂરી વિચારોમાં તમારો સમય ન બગાડવો. અને તમારા જીવનમાં સૌથી જો તમને નબળો પાડતો હોય તો આજે અત્યારેનો મોબાઈલ, જે તમે રાત દિવસ તમારું મગજ હેંગ કરી નાખે છે, તમારો ચીડિયો સ્વભાવ કરી નાખે છે, તમને ગુસ્સો આવે છે, તો આ જે તમે મોબાઈલનો ઉપયોગ ધીમે ધીમે ઓછો કરો. એટલે સવારમાં તો બિલકુલ નહીં, ફક્ત ને ફક્ત સવારની શરૂઆત સારી તમારી કિસ્મતને દરવાજામાં દસ્તક દે કે તમારું ભાગ્ય ખુલી જાય, એવા તમે કંઈક વિચારો રાખજો, જેથી કરી અને તમારું ભાગ્ય બદલાઈ શકે છે. તો સૌથી પહેલું કામ છે પોતાના મન અને આત્માને શાંત કરવું. સવારે ઉઠીને વધારે નહીં પણ 5-10 મિનિટ આંખ બંધ કરીને ભગવાનનું નામ લેવું, સ્મરણ કરવું. લાંબા સમય સુધી મંત્રો કરવા જરૂરી નથી, પણ થોડી ભગવાનને પ્રાર્થના કરજો કે હે ભગવાન, આજે મને સાચો રસ્તો બતાવજે અને વિશ્વાસ રાખજો. તમે તમારા કુળદેવીને માનતા હોય, કોઈ પણ દેવી દેવતાને માનતા હોય તો તમે પૈસા નહીં માગતા, પણ તમારા જીવનની પરિસ્થિતિ બદલાય એવો તમે આત્મવિશ્વાસથી તમે કુળદેવીને, તમારા ભગવાનને તમે પ્રાર્થના કરી શકો છો. પ્રાર્થના કરવાથી તમને શાંતિ મળશે. અને ઇતિહાસ સાક્ષી છે કે જે માણસ પોતાના દિવસની શરૂઆત નમ્રતા અને શાંતિથી કરે છે એની અંદર એવી ઉર્જા જન્મે છે કે ઘણી મુશ્કેલીઓ તેનેથી હરાવી શકે છે. અને આજના સમયમાં લોકો પાસે બધું છે પણ શાંતિ નથી, પૈસા છે પણ સુખ નથી. કારણ કે માણસે ભગવાન સાથેનો સંબંધ તોડી નાખ્યો છે. જ્યારે તમે સવારે ભગવાનનું નામ લો છો ત્યારે તમારું મન નકારાત્મક વિચારોથી ભરેલું હોય છે. તો એ વિચારોને દૂર કરવા અને કુળદેવીના નામથી, તમારા પૂર્વજોના નામથી તમે મનને શાંત રાખો. તમારું મન ભટકતું હોય ને એને અટકાવો અને તમારું મન ભક્તિમય પરોવો. જેટલું મન તમારું ભક્તિમય હશે, ભોળું હશે, ભગવાનમય હશે, તો તમારા બધા જ કાર્યો, સઘળા કાર્યો સિદ્ધ થઈ જશે. મિત્રો, કે મોટા ભાગના લોકો આખો દિવસ વ્યસ્ત રહે છે પણ પ્રગતિ નથી કરતા. કારણ કે તેઓ પાસે દિશા નથી, સારો રસ્તો નથી, કામ નથી. અને કોઈ પણ ધ્યેય વગર, કોઈ પણ લક્ષ્ય વગર તમે કોઈ પણ વસ્તુને પ્રાપ્ત નથી કરી શકતા. તો સફળ માણસો તેમના સમયમાં સૌથી વધારે ને વધારે યોગ્ય માણસોની સંગત કરે છે, એમનું લક્ષ્ય સાધીને એ પ્રમાણે મહેનત કરે છે અને સારું એવું પરિણામ મેળવે છે. તો તમારા જીવનમાં પણ તમે કોઈ એવું કામ ન કરવું કે જેથી તમારા
સમયને તમે બગાડી દો, તમારું જીવન આખું એવું ધકેલાઈ જાય કે તમે એ સમયનો ઉપયોગ ન કરી શકો. બિનજરૂરી ફોનમાં બિનજરૂરી લોકો સાથે વાતો કરવી, તમારા જીવતરમાં આળસ, પછી કોઈ એવી સંગત તમને નડી જાય, કોઈ એવું વ્યસન નડી જાય, કોઈ પ્રકારના તત્વો એવા નડી જાય કે તમે સમયને ઓળખીને ન શકો અને તમારું જીવન બરબાદ થઈ જાય છે. તો આ બધા કારણો ગરીબી આવવાના હોય છે. ગરીબી તમારા મનમાં નથી હોતી, નથી તમારા દિલમાં હોતી, પણ તમારા વિચારોમાં, તમારા રહેણી કહેણીમાં, તમારા મગજમાં એ ઘર કરી જાય છે. તો તમે નક્કી કરો કે તમારા સમયને ઓળખી અને તમારું જીવન સારી રીતે ગોઠવાઈ જાય અને એ તમારા જીવનમાં તમે બહુ મોટો લાભ મેળવી શકો છો. અને તમે કંઈક નાનું મોટું કામ કરવા માગતા હોય તો ધર્મથી ઢોકળા અને પાપથી વેગળા રહેજો. મિત્રો, તમારા કુળદેવીનું, તમારા ઈષ્ટદેવીનું નામ કોમેન્ટ બોક્સમાં લખજો. આ વિડીયો તમે કયા ગામ, તાલુકા, જિલ્લા, શહેરમાંથી જુઓ છો એ તમે કોમેન્ટમાં જણાવજો. ખાસ કરીને હું એટલું કહેવા માગું છું કે આત્મવિશ્વાસ એવો રાખજો કે કોઈ પણ વસ્તુને પ્રાપ્ત કરવા માટે મહેનતની જરૂર છે, બુદ્ધિની જરૂર છે અને તમારા સમયને ઓળખીને અત્યારના સમય સાથે અપડેટ રહેજો, નવીનતામાં પ્રગતિના કાર્યો કરજો એવી હું આશા રાખું છું. અને તમારા જીવનને બદલાવ થાય એવી હું ગુરુદેવને, મા ભગવતી કુળદેવીને પ્રાર્થના કરું છું. જય ગુરુદેવ, જય માતાજી.